નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9નું પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ એનું સ્વાધ્યાય 6.2 જોઈશું. ચોથો દાખલો જોઈશું. આકૃતિ 6.26માં જો AB સમાંતર CD અને ખૂણો APQ બરાબર 50, ખૂણો PRD બરાબર 127 તો X અને Y મેળવો. તો પહેલા આપણે આકૃતિ જોઈશું કે અહીંયા આપણને AB રેખા AB અને CD કેવી સમાંતર આપેલી છે બરાબર. પછી ખૂણો APQ એટલે આ APQ ખૂણો 50 ડિગ્રી આપેલો છે. પછી ખૂણો PRD ખૂણો એટલે આ ખૂણો આપણને 127 ડિગ્રી આપેલો છે. તો આપણે X અને Y, X એટલે આ ખૂણો અને Y એટલે આ ખૂણો આપણે શોધવાનો છે. X એટલે કયો ખૂણો તો PQR અને Y એટલે QPR આપણે શોધવાનું છે. તો અહીંયા આપણને આપેલું છે કે AB સમાંતર CD, તો આપણે લખીશું AB સમાંતર CD. આ કઈથી લખ્યું આપણે? પક્ષ પરથી. એટલે આ લખીશું પક્ષ પરથી એટલે રકમ પરથી બરાબર. હવે આ AB અને CD કેવી હતી? સમાંતર રેખાઓ હતી અને સમાંતર રેખાઓના અંતઃયુગ્મ કોણો કેવા હોય? સરખા હોય. અહીંયા અંતઃયુગ્મ કોણો કયા બનશે? તો એક બનશે APQ એટલે આ ખૂણો અને બીજો બનશે PQR એટલે આ ખૂણો. આ બંને કેવા થવાના? સરખા થવાના. આપણે અહીંયા લખીશું માટે ખૂણો APQ બરાબર ખૂણો PQR થશે. PQR અહીંયા કારણ લખીશું અંતઃયુગ્મ કોણ. સમાંતર રેખાઓમાં અંતઃયુગ્મ કોણો કેવા હોય? સરખા હોય. APQ ની કિંમત આપણને 50 આપેલી હતી રકમમાં, તો APQ બરાબર આપણે લખીશું 50 ડિગ્રી બરાબર. PQR ની કિંમત કેટલી હતી? X હતી, તો PQR બરાબર લખીશું આપણે X. તો આપણને X ની કિંમત કેટલી મળી ગઈ? 50 ડિગ્રી. તો X બરાબર થશે 50 ડિગ્રી. ઓકે. હવે ફરીથી આપણે AB અને CD ની વાત કરીએ તો અંતઃયુગ્મ કોણો સરખા થાય. હવે આપણે બીજા બે અંતઃયુગ્મ કોણો લઈશું. એ કયા? APQ. આપણે Z સ્વરૂપ બનવું જોઈએ તો Z સ્વરૂપ અહીંયા પણ બને છે. ઓકે. તો આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? અંતઃયુગ્મ કોણો થશે. એ કયા હતા? APR અને PRD. એટલે અહીંયા લખીશું હવે ખૂણો APR બરાબર ખૂણો PRD. આનું કારણ પણ લખીશું. કેમ સરખા થાય? તો અંતઃયુગ્મ કોણો. અને અંતઃયુગ્મ કોણો સમાંતર રેખાઓમાં કેવા હોય? સરખા હોય. એટલે APR બરાબર ખૂણો PRD આપણે લખ્યું. હવે APR ની વાત કરીએ આપણે તો APR એટલે આખો ખૂણો થશે આવો. આકૃતિમાં જોઈએ આપણે તો APR એટલે આ ખૂણો થશે. એ આ વત્તા આ બરાબર થાય એટલે કે APQ વત્તા QPR બરાબર થાય છે. તો APR ની જગ્યાએ લખીશું માટે APR ની જગ્યાએ આપણે શું લખીશું? ખૂણો APQ વત્તા ખૂણો QPR. આ કોના બરાબર લખ્યું આપણે? APR ના બરાબર લખ્યું. અને બરાબર તો હતું PRD. PRD ખૂણો કેટલો હતો? 127 ડિગ્રી આપણને અહીંયા રકમમાં પણ આપેલો છે કે PRD બરાબર કેટલા થાય? 127. એટલે અહીંયા લખીશું PRD બરાબર 127 ડિગ્રી. અહીંયા કારણ પણ તમે લખી શકો કે ખૂણો PRD બરાબર 127 ડિગ્રી. હવે આપણે આગળ ગણીશું તો APQ.
હવે એપીક્યુની કિંમત કેટલી રકમ આપેલી છે 50, તો એપીક્યુની જગ્યાએ આપણે મૂકીશું 50. તો એપીક્યુ બરાબર 50 ડિગ્રી વત્તા ક્યુપીઆર. ક્યુપીઆર બરાબર શું હતું? વાય હતું. તો ક્યુપીઆરની જગ્યાએ આપણે મૂકીશું વાય બરાબર 127 ડિગ્રી. હવે વાયને કરતા બનાવીશું માટે વાય બરાબર, હવે વાયને કરતા બનાવીએ તો 50 કઈ જવાનું? બરાબરની આ બાજુ, એટલે ઓછા 50 થવાનું. તો વાય બરાબર 127 હતા, એમાંથી 50 શું થવાના? માઇનસ થવાના. તો વાય બરાબર શું મળ્યું આપણને? 127 માઇનસ 50. તો 127 માઇનસ 50 એટલે કેટલા થશે? 77 થશે. તો વાય બરાબર શું થવાનું? 77 ડિગ્રી. તો આ થઈ વાયની કિંમત. બરાબર. તો આપણને શું મળ્યું? એક્સ બરાબર 50 ડિગ્રી મળ્યું અને વાય બરાબર 77 ડિગ્રી મળ્યું. આ થઈ ગયો આપણો જવાબ.